ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાલેજમાં કોંગ્રેસનો પંજો મજબૂત, તાલુકા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય। બાલેજ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતની બેઠકોમાં મજબૂત પ્રદર્શન કરતા નોંધપાત્ર જીત મેળવી છે। કોંગ્રેસના ઉમેદવારો નુસરત પરવીન, નસીમ બાનુ ખલીફા અને સબાના બાનુએ પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને વિજય હાંસલ કર્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસનું વલણ વધુ મજબૂત બન્યું છે। આ જીતને લઈને બાલેજ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જીતેલા ઉમેદવારોનું સમર્થકોને પક્ષના આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિજય યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। કાર્યક્રમોમાં ઉત્સાહની લાગણી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। સ્થાનિક મતદાતાઓએ વિકાસ, વિશ્વાસ અને જનસેવાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપ્યું હોવાનું માનવામાં આવે છે। ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ અને સ્થાનિક વિકાસના મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહ્યા હતા। વિજેતા ઉમેદવારોએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે। રસ્તા, પાણી, સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે। આ જીત સાથે બાલેજ વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન વધુ સક્રિય અને મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવનારા સમયમાં વિસ્તારના વિકાસ માટે ઝડપી કામગીરી થશે તેવી લોકોએ અપેક્ષા વ્યક્ત કરી છે। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। બાલેજ જિલ્લા પંચાયત અને એની નીચે આવતી 6 તાલુકા પંચાયત પૈકી 3 બાલેજની તાલુકા પંચાયતની જીત થઈ છે અને ભવ્ય વિજયથી એ લોકો જીત્યા છે। અને બાલેજ જિલ્લા પંચાયત અમે 736 મતથી અમારી હાર થયેલી છે અને બાકીની 3 તાલુકા પંચાયત પૈકી ખાનકુવા 50 મતથી હાર થઈ છે। સૈયદપુરા અને દાગજીપુરા પણ અમે હાર્યા છે। આમ જોવા જઈએ તો બાલેજ જિલ્લા પંચાયત નીચે આવતી 6 પૈકી 3 તાલુકા પંચાયત બાલેજ 1, 2 અને 3માં અમારી વિજય થયા છે અને આ બાલેજ જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામોનો હું આભાર માનું છું। એ લોકોએ અમોને બહુ જંગી બહુમતીથી અમને વિજય બનાવ્યા છે અને ખૂબ ખાસ કરીને બાલેજ ગામની પ્રજાનો હું આભાર માનું છું કે બાલેજ ગામની અંદર કપરી પરિસ્થિતિની અંદર હરેક વસ્તુની લહાણી કરવામાં આવી અને હરેક વસ્તુ ચાલી બાલેજ ગામની અંદર, પરંતુ બાલેજની બહુ શાણી પ્રજાએ બહુ સારી રીતે એ લોકોને સમજેલા હતા અને અગાઉ પણ એમને અનુભવ થયેલા હતા, પરંતુ પછી એકવાર અનુભવ એમને કરાવ્યા છે કે આવનાર તાલુકા પંચાયત જે ચૂંટણીની અંદર ખૂબ સારા મતો આપ્યા અને શાણી પ્રજા, શાંતિપ્રિય પ્રજા હતી, ચૂપ રહી અને કોંગ્રેસ સાથે પણ રહી છે અને એમનો ખાસ કરીને એમને હું સલામ કરું છું, એમનો હૃદયથી આભાર માનું છું કે હરેક વાર કપરા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી સાથે બાલેજ ગામજનો રહ્યા છે। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલી બધી ગરમીની અંદર એમણે મતદાન કર્યું અને આજે પણ એમણે શાંતિપ્રિય રીતે પોતે સરઘસ અને જુલુસ કાઢ્યા, એમને પણ હું આભાર માનું છું કે શાંતિ બાલેજમાં બની રહે અને કાયમ કોંગ્રેસની સાથે રહે અને બાલેજની જનતા અને બાલેજ જિલ્લા પંચાયતને આવતા ગામોને તમામને હું કહું છું કે આપે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તો જરૂર આપ યાદ રાખશો કે અમે પણ આપના રાત બિરાત ગમે એવા સારા નરસા પ્રસંગો હશે એમાં અમે આવીશું, હાજરી આપીશું અને આપના કામોને પૂર્ણ કરીશું। જેટલા બનશે એટલા કામો અમે કરવા તૈયાર છે અને કરીશું એવો આપને સૌને હું વિશ્વાસ આપું છું। પછી એકવાર બાલેજ ગામ જિલ્લા પંચાયત અને બાલેજ ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત।